તો મિત્રો આજના વિડીયોમાં આપણે ક્વેશ્ચન નંબર 3 નો પહેલો જો 2 આપ્યું છે ખાલી જગ્યા અને 26. હવે આપણને 2 એટલે પહેલું પદ એટલે a બરાબર 2 આપી દીધું છે અને અહીંયા ત્રીજો પદ એટલે કે a3 બરાબર શું આપ્યું છે મને તો કે 26. ગઈ વિડીયોમાં મેં તમને શીખવાડેલું શું શીખવાડેલું કે ભાઈ a3 મને આપ્યું હોય બરાબર અહીંયા શું આપેલું છે a3 તો હું શું લખી શકું a + 2d બરાબર 26. હવે અહીંયા મને a4 આપ્યું હોત તો હું શું લખત a4 આપ્યું હોત તો હું લખત a + 3d. તો હવે સિમ્પલી આપણે આગળ જઈએ. અહીંયા a ની કિંમત આપણને શું આપી છે 2. હું અહીંયા a બરાબર 2 મૂકી દઈશ વત્તા 2d બરાબર 26. હવે 2 સામે જશે 2d બરાબર 26 ઓછા 2. જોજો મિત્રો અહીંયા 26 માંથી 2 જશે તો કેટલા રહેશે 24 અને અહીંયા આવશે 2d. 2d બરાબર 24. હવે d બરાબર શું આવી જાય તો કે 24/2 એટલે d બરાબર આવી જાય 12. 24 એટલે શું તો કે ભાઈ 12 દુ 24 અને છેદમાં 2 એટલે 2 ઉડી જાય એટલે જવાબ આવી. હવે આપણે વાત કરીએ દાખલા નંબર 2 ની. દાખલા નંબર 2 શું કહે છે ખાલી જગ્યા 13 ખાલી જગ્યા 3. અહીંયા બીજો પદ આપણને આપી દીધું છે a2 બરાબર 13 અને પછી શું આપ્યું છે ચોથો પદ a4 બરાબર 3. હવે જોજો અહીંયા a2 એટલે a + d બરાબર 13 અને અહીંયા a4 એટલે આને આપી દેવાનું સમીકરણ નંબર 1 અને a4 એટલે a + 3d બરાબર 3 આને આપી દેવાનું સમીકરણ નંબર 2. હવે ચેપ્ટર નંબર 3 માં આપણે લોપની રીત શીખ્યા છે તો અહીં સમીકરણ 1 અને સમીકરણ 2 નું આપણે લોપ કરી દેવાનું. તો અહીંયા લખવાનું સમીકરણ 1 અને 2 નું લોપ કરતા a અહીંયા લખવાનું પહેલા a + d બરાબર 13 અને a + 3d બરાબર 3. અહીં શું લોપ કરવાનું એટલે માઇનસ અહીંયા પ્લસ હોય તો માઇનસ બરાબર માઇનસ અને માઇનસ a માંથી a જશે બરાબર તો 0. હવે 3d માંથી 1d જશે તો કેટલા d રહેશે 2d બરાબર 13 માંથી 3 જશે તો 10. અહીં શું આવશે d બરાબર 10/-2. જો એકદમ સિમ્પલ છે. મેં અહીંયા કેવી રીતે લોપ કર્યું બરાબર કે ભાઈ 2 × 5 10 પણ કેવા 5 આવશે -5 તો અહીં આવી જશે d બરાબર -5. હવે મારે શું શોધવાનું a શોધવાનું. આ બંનેમાંથી કોઈ એક સમીકરણમાં હું d બરાબર -5 મૂકી દઈશ તો પહેલા સમીકરણમાં એટલે કે પહેલા સમીકરણમાં a + d બરાબર 13 એમાં d ની જગ્યાએ હું શું મૂકીશ -5 a + -5 બરાબર 13. હવે જોજો પ્લસ માઇનસ માઇનસ એટલે -5 સામે જશે તો -5 સામે જશે તો a બરાબર 13 + 5 a બરાબર કેટલા આવી જશે તો અહીં a બરાબર આવી જશે 18. મારા પાસે d આવી ગયું -5. હવે મારી પાસે a આવી ગયું 18 તો મારે પહેલું પદ શું આવી ગયું તો કે પહેલું આ a એટલે a1 જ થાય બેટા એટલે પહેલું પદ આવી ગયું 18. હવે મારે શોધવાનું કયો પદ છે તો કે પહેલું બીજું ને ત્રીજું પદ બરાબર. તો ત્રીજું પદ શોધવું હોય તો a3 બરાબર a + 2d. a કેટલું છે મારા પાસે 18 + 2 અને d કેટલું છે અહીંયા તો કે -5. 18 5 દુ 10 18 માંથી 10 જાય એટલે કેટલા રહે 8 બરાબર a3 બરાબર 8. જો આ દાખલો કેટલો સિમ્પલ હતો. પહેલા મેં શું કર્યું કે ભાઈ a2 લખ્યું બરાબર a2 એટલે a + d બરાબર 13 પછી a4 લખ્યું તો કે a + 3d બરાબર 3. હવે બંને સમીકરણનું મેં શું કરી દીધું લોપ કરી દીધું. લોપ કર્યા પછી મને d બરાબર મળી ગયું -5 અને પછી કોઈ એક સમીકરણમાં d ની કિંમત મૂકી દઈ મને a ની કિંમત મળી ગઈ. પછી a3 શોધવાનું કીધેલું મેં a3 પણ શોધી કાઢ્યું. તો દાખલા નંબર 3 જો 5 ખાલી જગ્યા અને 9.1/2 બરાબર. હવે અહીંયા જોજો પહેલા તો મને a બરાબર અહીંયા આપી દીધું છે 5. અહીંયા a4 આપ્યું છે મને તો a4 બરાબર 9.1/2. પહેલા તો આ જે પૂર્ણાંક વાળો છે એને સામાન્ય આપણે કરીએ 2 × 9 = 18 + 1 એટલે 19/. હવે a4 એટલે શું લખાય a4 એટલે તો કે a + 3d બરાબર 19/2. હવે અહીંયા જોજો અહીંયા a ની કિંમત મને શું આપેલી છે તો કે 5. હું a ની કિંમત મૂકીશ 5 + 3d બરાબર 19/2. હવે આ 5 સામે જશે આ 5 જે છે એ સામે જશે બરાબર તો 3d બરાબર 19/2 ઓછા 5. જો તમને દેખાયું આ જે 5 હતું એ ક્યાં આવી ગયું અહીંયા આવી ગયું
બરાબર. તો શું થયું કે 3D બરાબર 19/2 ઓછા 5. હવે અહીં જોજો 3D બરાબર, હવે અહીંયા લસા લઈશું આપણે, તો 2 પંચા 10 એટલે 19 માઇનસ 10/2. એકદમ સિમ્પલ. 3D બરાબર 19 માંથી 10 જાય તો કેટલા રહે? 9/2. અને D છે બરાબર. આ 3 છે સામે જશે, સામે જશે, અહીંયા ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં. D બરાબર 9/2 ગુણ્યા 3. 3 તારી 9 એટલે D બરાબર અહીંયા આપણા પાસે શું આવી ગયું? D બરાબર 3/2. પછી AB છે અને DB છે. તો હવે આપણે બીજો પદ શોધવું છે. તો A2 બરાબર શું થાય? તો કે A2 બરાબર A પ્લસ D. A શું છે મારા પાસે અહીંયા? તો કે 5 વત્તા D શું છે? 3/2. હવે ફરતી હું લસા લઈશ. 2 પંચા 10 વત્તા 3/2. જો એકદમ સિમ્પલ મેં કર્યું અહીંયા 2 પંચા 10 પંચા 10 વત્તા 3 2 એકા 2 10 વત્તા 3 એટલે 13/2. શું આવશે? કયો પદ? A3 બરાબર. તો A3 બરાબર A પ્લસ 2D એટલે શું? તો કે 5 ના 2 અને D એટલે 3/2. 2 ઉડી જશે. અહીંયા શું આવશે? 5 વત્તા 3 8. મારા પાસે કિંમતો આવી ગઈ. A2 બરાબર 13/2 અને A3 બરાબર 8. તો દાખલા નંબર 4 જો -4 ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા 6. તો A બરાબર અહીંયા આપણે લખી દઈશું -4 અને અહીંયા બીજો કયો પદ આપ્યો છે? તો કે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું. તો A6 બરાબર આપણને શું આપ્યા છે? હવે જો યાદ રાખવાનું, A6 એટલે શું? A પ્લસ 5D બરાબર 6. અહીં A ની કિંમત આપણને શું આપી છે? જો અહીં A બરાબર મને શું આપ્યું છે? તો કે -4 વત્તા 5D બરાબર 6. હવે આ -4 છે સામે જશે બરાબર. તો શું થશે? 5D બરાબર 6 વત્તા 4. આ 4 સામે આવી ગયા. 5D બરાબર 6 અને 4 કેટલા થઈ જશે? 10. D બરાબર 10/5 એટલે શું આવશે? 5 દુ 10. D બરાબર 2. હવે મારા પાસે D આવી ગયું. એ તો હતું જ. હવે મારે બીજો પદ શોધવો છે. તો શું? A2 બરાબર A પ્લસ D. A પ્લસ D એટલે A એટલે શું? તો કે -4 વત્તા D એટલે શું? તો 2. -4 માંથી 2 જાય તો કેટલા રહે? -2. A2 કેટલું આવી ગયું? તો કે -2. હવે નેક્સ્ટ મારે શું શોધવાનું? A3. તો A3 બરાબર A પ્લસ 2D. એ શું છે અહીંયા મારા પાસે? તો કે -4 વત્તા D શું છે? તો કે 2. એ -4 વત્તા 0. -4 વત્તા 4 શું આવશે? 0. A4 અહીંયા જોજો 2 3 4 બરાબર. A4 શું આવશે મારા પાસે? તો કે A પ્લસ 3D એટલે -4 વત્તા 3 D એટલે 2. -4 વત્તા 6 માંથી 4 જાય તો કેટલા રહે? 2 આવશે. A5 A પ્લસ 4D. A એટલે શું? તો કે -4 વત્તા 4. D એટલે શું? તો કે 2. -4 વત્તા અહીંયા જોજો 4 દુ 8. 8 માંથી 4 જાય તો કેટલા રહે? 4 એટલે A5 બરાબર 4. તો દાખલા નંબર 5 બરાબર. અહીં આપણને બીજો પદ આપેલું છે, છઠ્ઠો પદ આપેલું છે બરાબર. જોઈ લો, પહેલો પદ નહીં આપ્યો, ત્રીજો પદ નહીં આપ્યો, ચોથો નહીં આપ્યો, પાંચમો નહીં આપ્યો. તો હું પહેલા લખીશ A2. A2 બરાબર 38. ઓકે. A2 એટલે શું? તો કે A પ્લસ D બરાબર 38. આ થઈ ગયું સમીકરણ નંબર 1. એવી જ રીતે આ કયો પદ છે? છઠ્ઠો. તો કે A6 બરાબર -22. A6 એટલે A પ્લસ 5D બરાબર -22. હવે જે રીતે આપણે દાખલા નંબર 2 માં બે લોપ લીધેલો ને, સમીકરણ 1 અને 2 નું, એ જ પ્રમાણે અહીંયા બી આપણે લોપ લઈશું. તો સિમ્પલ, સમીકરણ 1 અને 2 નો લોપ કરતા હવે જોજો એકદમ સિમ્પલ હો. A પ્લસ D બરાબર 38. A પ્લસ 5D એટલે 5D બરાબર -22. માઇનસ માઇનસ પ્લસ. જો અહીંયા કેમ પ્લસ આવ્યો? કારણ કે આ 22 માઇનસ છે એટલે આ પ્લસ આવ્યો. એ ગયા એ ગયા. હવે 5 માંથી 1D જશે કેટલા રહેશે? 4D. 22 અને 38 એટલે કેટલા થઈ જાય? 60. D બરાબર 60/-4. હવે -4 છે એટલે જો 60 એટલે શું? તો કે 15 ચોકું 60/-4. 4 4 ગયા
ઓકે, તો જવાબ શું આવ્યો? તો કે ડી બરાબર -15. ચાલો, હવે ડી બરાબર -15 આવી ગયું. બંનેમાંથી કોઈ એક સમીકરણમાં મૂકી દઈશ તો હું સમીકરણ 1 માં મૂકીશ. સમીકરણ 1 શું છે? a + d બરાબર 38. a - 15 બરાબર 38. a બરાબર 38 વત્તા 15. આ -15 કેમના પ્લસ થયા? તો કે આ સામે ગયું, બરાબર, એટલે થયા. બરાબર આવી ગયો આપણા પાસે 53. એટલે a1 શું આવી ગયું આપણું? 53. બરાબર. હવે શું શોધવાનું આપણે? આપણે a3 બરાબર a + 2d. એ શું છે આપણા પાસે? 53 વત્તા 2. d શું છે આપણા પાસે? 15, સોરી -15. 15 દુ 30, બરાબર. તો શું રહેશે? 23. a3 બરાબર શું આવી ગયું? 23. નેક્સ્ટ હવે શું શોધીશું આપણે? a4. 4 બરાબર a + 3d. શું છે આપણા પાસે? તો કે 53 વત્તા 3. d શું છે? -15 તારી 45. હવે 53 માંથી 45 જાય, બરાબર. a4 બરાબર 8. આપણા પાસે આવશે a5. 5 બરાબર, તો આપણે શું લખીશું? a + 4d બરાબર 53 વત્તા 4. અને અહીંયા d બરાબર -15. 53, હવે જો 15 ચોકું 60. 60 માંથી 53 જાય એટલે કેટલા રહે? 7. પણ કેવા? -7. એટલે a5 બરાબર -7 તમારો આન્સર. ક્વેશ્ચન નંબર 4, બરાબર. હવે અહીં શું કહે છે? જો 3, 8, 13, 18 નું કેટલામું પદ 78 થાય? તો જ્યારે બી તમને પૂછ્યું ને કેટલામું પદ, ત્યારે આ તમને કંઈ નહીં આપ્યું, આને લઈ લેવાનું an. તો an બરાબર અહીંયા શું લઈ લેવાનું? 78. માની લો મને અહીંયા કીધું હોત કે કેટલામું પદ 50 થાય, તો અહીંયા an બરાબર શું લઈ લેત? 50, બરાબર. જોજો હવે સિમ્પલ. a બરાબર શું? તો કે a બરાબર 3. d બરાબર શું? તો કે 8 - 3. બીજું પદ માઇનસ પહેલું પદ, એટલે શું આવશે? 5. ચાલો આપણે સૂત્રમાં મૂકીએ. આપણે સૂત્ર કયું છે? an = a + n - 1 × d. an એટલે શું? તો કે સિમ્પલ 78. a શું છે? 3 વત્તા n - 1 અને d એટલે 5. હવે આ સામે જશે 3, તો 78 - 3 બરાબર n - 1 ગુણાકારમાં 5. 78 માંથી 3 જાય એટલે કેટલા રહે? 75. હવે આ જે 5 છે, બરાબર, 5 ગુણાકારમાં જે સામે જાય તો ભાગાકારમાં, બરાબર, n - 1. આ જે 5 હતા એ સામે આવતા રહે, બરાબર. 15 5 શું થાય? તો કે 75. તો n - 1 બરાબર 15. સામે -1 જશે, બરાબર. n બરાબર 15 વત્તા 1 એટલે n બરાબર 16. આ આવી ગયો તમારો આન્સર. એટલે કે આ સમાંતર શ્રેણીનું 16મો પદ 78 થશે, બરાબર. હવે અહીંયા જો, અહીંયા આપણને કહી દીધું છે કે ભાઈ ક્વેશ્ચન નંબર 5 નો પહેલો 7, 13, 19 થી લઈને 205 સુધી આ સમાંતર શ્રેણીના પદોની સંખ્યા શોધવાની છે. એટલે આપણા પાસે n માંગ્યું છે, એટલે જે છેલ્લો પદ હોય ને એને an લઈ લેવાનું. બેટા શું લઈ લેવાનું? an. તો an બરાબર 205. હવે અહીંયા a બરાબર 7 અને d બરાબર 13 - 7. એકદમ સિમ્પલ. તો આપણને દેખવાથી જ ખબર પડે કે ભાઈ કેટલું સહેલું છે. હવે અહીંયા જોજો, d બરાબર 6. 13 માંથી 7 જાય એટલે 6 રહેશે. ઓકે. an બરાબર, હવે આપણે આપણું સૂત્ર મૂકીશું, a + n - 1 × d. an શું છે અહીંયા? 205. a શું છે અહીંયા? 7 વત્તા n - 1. d શું છે? તો કે 6. આ 7 સામે જશે. 205 - 7 બરાબર n - 1 અહીંયા 6. 205 માંથી 7 જાય તો એટલે 198. n - 1 કારમાં 6. હવે આ 6 સામે જશે તો 98/6 બરાબર n - 1. હવે અહીંયા 198/6 કરીએ આપણે તો શું આવે? તો કે 6 તરી 18 અને 6 તરી 18 એટલે 33. 33 બરાબર n - 1. હવે આ એક સામે જશે એટલે શું રહેશે? તો n બરાબર 33 વત્તા 1 એટલે n બરાબર 34. આ સમાંતર શ્રેણીમાં કુલ કેટલા પદો હશે? તો કે 34 પદો હશે આ સમાંતર શ્રેણીમાં, બરાબર. હવે આવશે દાખલા નંબર 2. જો a બરાબર શું લઈ લેવાનું? 18. મેં પહેલા દાખલામાં લીધેલું. an બરાબર શું લઈ લેવાનું આપણે? તો કે -47. ઓકે. અહીં d બરાબર કેવી રીતે? તો કે બીજું પદ માઇનસ પહેલું પદ.
હવે આ બીજું પદ જે દેખાઈ રહ્યું છે એ કેવું છે 15.1/2 છે બરાબર એટલે 15.1/2 એટલે 15 દુ 30 વત્તા 1 31/2 બરાબર એટલે આ પદને હું કેવી રીતે લખી શકું 31/2 બી લખી શકું બરાબર તો કે બીજું પદ માઈનસ પહેલું પદ એટલે 31/2 માઈનસ 18 ઓકે હવે જોજો આનું શું કરીશું આપણે લસા લઈશું બરાબર 18 દુ 36 એટલે 31 માઈનસ 36 છેદમાં 2 એકા 2 હવે 31 માઈનસ 36 એટલે કેટલા થઈ જાય માઈનસ 5/2 આપણું ડી શું આવી ગયું માઈનસ 5/2 હવે આપણે પેલા સૂત્રમાં મૂકીશું કયા સૂત્રમાં તો કે an = a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ ડી an ની જગ્યાએ મારા પાસે શું છે તો કે -47 બરાબર a બરાબર શું છે અહીંયા તો કે 18 વત્તા n માઈનસ 1 ડી શું છે તો કે માઈનસ 5/2 18 સામે જશે 47 માઈનસ 18 ઓછા 1 માઈનસ 5/2 હવે 47 અને 18 નો આપણે સરવાળો કરીશું અહીંયા તો કે ટોટલ આવશે 65 47 માઈનસ 18 નો આપણે સરવાળો કરીશું ને એટલે 65 આવી જશે બરાબર હવે અહીંયા જોજો આ બે ગુણાકાર ભાગાકારમાં જે સામે જશે તો ગુણાકારમાં સામે જશે તો ગુણાકારમાં ને 5 ક્યાં આવી જશે ભાગાકારમાં બરાબર n ઓછા 1 જોજો 13 પંચા 65 માઈનસ માઈનસ પ્લસ અહીંયા શું થાય 13 દુ 26 બરાબર n ઓછા 1 હવે આ ઓછા 1 સામે જતા રહેશે તો n બરાબર 26 વત્તા 1 એટલે n બરાબર 27 જો આપણું આન્સર એટલે આ સમાંતર શ્રેણીમાં ટોટલ 27 પદો હશે